પોલીસ અને ગ્રામીણ પ્રજા વચ્ચે સુમેળભર્યું વાતાવરણ જાળવવા અને કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આજે થરાદ માર્કેટયાર્ડ ખાતે પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ સમગ્ર જિલ્લામાં આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ પરિસંવાદમાં સુઈગામના પીઆઈ એચ.એમ. પટેલ અને વાવના પોલીસ અધિકારી સીપી ચૌધરીએ હાજર રહીને સરપંચો સાથે સીધો સંવાદ કર્યો હતો। પોલીસ અધિકારી સીપી ચૌધરીએ કાયદાકીય મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું અને જણાવ્યું કે ગામના પ્રશ્નોનું સમાધાન પ્રથમ સ્તરે જ સુમેળભર્યા વલણથી કરવું જોઈએ। જો સમસ્યાનું સમાધાન ન થાય તો પોલીસ સ્ટેશન સુધી પહોંચવા અપીલ કરી હતી। પોલીસ અધિકારી સીપી ચૌધરીએ એક મહત્વપૂર્ણ વાત જણાવી હતી કે કોઈ પણ સરપંચને ગમે ત્યારે રાત્રે 4 વાગે જરૂર પડે તો મને યાદ કરજો, હું ગમે તે ગામમાં આવી પહોંચીશ। આ કાર્યક્રમમાં જેતસીભાઈ પટેલ, રામજીભાઈ રાજપૂત, કરશનભાઈ દરજી, હઠાભાઈ રાજપૂત સહિત અનેક ગામના સરપંચો અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। આ અંગે સરપંચ જેતસીભાઈ પટેલે પોતાનો અભિપ્રાય આપ્યો હતો। આજરોજ આપણે ઉપરની સૂચના મુજબ આપણે અહીંયા થરાદ પોલીસ સ્ટેશનના આપણા પીઆઈ સાહેબ, સીપી ચૌધરી સાહેબ અને જે બધા સ્ટાફ અને અમારા સરપંચ મિત્રો તમામે બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અને પરિસંવાદ યોજના હેઠળ તમામ કાયદાકીય બાબતો અમને જાણ કરી હતી અને અલગ અલગ કાયદાઓ વિશે સંપૂર્ણ માહિતગાર કર્યા હતા। આ કાયદો અને કલમો અમુક અંશે બદલાતી હોય છે તો એની પણ અમને વાકેફ કર્યા હતા અને બહુ સુનેહભર્યું, સમેળભર્યું વાતાવરણ અને 3 કલાક સતત મીટિંગ રાખી અને એકબીજાને સમજાવ્યા અને સરપંચોએ પણ અમે સંવાદ કર્યો અને ઘણા અલગ અલગ કાયદાઓની જે સમજ આપી। મોટાભાગે કોઈ કાયદા મતલબ કે ગામ લેવલે પતે અને કદાચ જરૂર પડે તો પોલીસ ત્યાં પણ જાય અને સુમેળભર્યું વાતાવરણ બને અને કાયદાકીય રીતે ઘણું બધું ગૂંચવાડો ન થાય અને ખરાબ રીતે એમ મતલબ કે આપણે કોઈ કેસ નવા ના બને, સમજૂતીથી બધું પાર પડે એ રીતે ખૂબ સમજ આલી। અલગ અલગ રીતે કાયદાઓ સમજાવ્યા। દારૂના અમુક કેસોની વાત હતી તો એમાં પણ ઘણો બધો સહકાર આપે છે। અમારો થરાદનો જે પોલીસ સ્ટાફ છે એ હંમેશા અમારી સાથે, સરપંચોની સાથે રહે છે। જ્યારે જરૂર પડે, જ્યાં જરૂર પડે ત્યાં સાથ આપે છે। 24 કલાક હાજર હોય છે। ગમે ત્યારે જરૂર પડે ત્યારે સહકાર આપે છે। અમે પણ એમની સાથે રહી અને બધું કરતા હોઈએ છીએ। જેમ બને એમ કાયદાની રીતે ક્રાઇમ રેટ ઘટે એ રીતે એકબીજાના સહકારમાં અમે સહકાર આપીશું એવી જ ભાવના સાથે